અમદાવાદ બ્રેકિંગ ન્યૂઝ। અમદાવાદના રખિયાલ વિસ્તારના મુક્તિધામમાં એક પ્રશ્ન સામે આવેલ છે, જેમાં જયેશભાઈ પરમારને, જે ગોમતીપુર વિસ્તારના એક જાગૃત અને પૂર્વ ઉમેદવાર છે, તેમને એક સામાન્ય વ્યક્તિને જેને રખિયાલના મુક્તિધામમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો અને તે જયેશભાઈ પરમાર પાસે દોડી આવ્યા નિકાલ માટે। કોન્ટ્રાક્ટર અને જયેશભાઈની વાતચીત સાંભળો અને વિચારો કે કેટલી લૂંટ કરી રહ્યો હશે આ કોન્ટ્રાક્ટર। અને આ કોન્ટ્રાક્ટર જેને જરા પણ પોતાના કાર્ય ઉપર શરમ નથી। સાંભળો વિડિયો જયેશભાઈ અને કોન્ટ્રાક્ટર વચ્ચેનો દ્વંદ્વ યુદ્ધ। હેલો, હવે તમે શું કહો છો? હું તમને કાલે 1000 રૂપિયા આપું, રવિવારે તમે 1000 બજારમાંથી લાકડા લઈ આવો અને બોડી હરગાવો, બરાબર? તો આપણે કોન્ટ્રાક્ટ શા માટે લીધો છે? અરે હું તો તમને કહું છું, કોન્ટ્રાક્ટર તમારા માટે થોડી લીધો તમે। એવું છે? તો ઓકે, હું તમને કહું છું કે ભાઈ તમે એ બનાવો છો, બીપીએલ એટલે તમે એમ કહો છો કે બીપીએલ કાર્ડ વાળા માટે બીપીએલ કાર્ડમાં 410 રૂપિયામાં બોડી ના સળગે, એવું? તો આપણે આ 410 રૂપિયા શા માટે લખેલા આવે છે બીપીએલ માં? અરે યાર તમને સમજ્યા નહીં, નિરાધાર ને ઘરે તો છો એટલે બીપીએલ કાર્ડ કોણ લઈને આવે? નિરાધાર લઈને આવે કે બધા પ્રાઇવેટ લઈને આવે? અરે બધા લઈને આવતા હોય છે ઘણી વખત। તો બીપીએલ સરકારે બીપીએલ કાર્ડ શા માટે આપ્યા? ગાડીઓ લઈને આવે છે લોકો। નહીં, સરકારે બીપીએલ કાર્ડ શા માટે આપ્યા? મને જવાબ આલો, સરકારે બીપીએલ કાર્ડ શા માટે આપ્યા? મારી વાત સાંભળો, એ પરફોર્મન્સ છે ને જે બીપીએલ નો, પરફોર્મન્સ તમારી એમને તમને જીઆર આપેલો છે પરફોર્મન્સ નો? જોઈ આવો, જેના ઘરે પંખો ના હોય, જેના ઘરે ટીવી ના હોય, એ બીપીએલ ધારક કલાક છે। સરકારની યાદી છે આપણી। હા, જેના ઘરે પંખો ના હોય એ લોકો બનાવે। એટલે તમે નક્કી કરશો જેના ઘરે પંખો ના હોય, જેના ઘરે લાઇટ ના હોય, એટલે સરકારે બીપીએલ કાર્ડ શા માટે આપ્યા છે મને કહો પેલા? ભારત સરકારે નક્કી કર્યું, બીપીએલ કાર્ડ વાળા નક્કી કર્યું છે। તમે કોન્ટ્રાક્ટર છો, તમે નક્કી કરવા વાળા નથી। અરે ભારત સરકારે નક્કી કર્યું છે યાર, મેં કર્યું છે। તો તમે આ બીપીએલ કાર્ડ જે છે, બીપીએલ કાર્ડ વાળા પછી બીપીએલ કાર્ડ નોંધણી માટે બીપીએલ કાર્ડ લઈને એટલે તમે એમ કહો છો બીપીએલ કાર્ડ નહીં ચાલે? અરે એ ભાઈ બનાવે છે તમારું, બનાવે છે હવે મગજમારી છોડી દો। બનાવો છે એટલે બનાવે તમે શું કહેવા માંગો છો? શું કે તમે બીપીએલ કાર્ડ પેલા નથી બનાવવાનું, પછી બીપીએલ કાર્ડ બતાવો એટલે બનાવી દેવાનું, એ પેલા આપણે પૈસા લઈ લેવાના એમ? હેલો કાકા, જો હવે તમે ના બોલતા હો કાકા, બાય।